દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય સિયારામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જે લોકોને પણ કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન છે તે મૂંઝવતો પ્રશ્ન આપણે એમનો દૂર કરીએ છીએ. એ સાથે આપણે રોજ કોઈ નવીનતા વિશે વાત કરીએ છીએ. અત્યારે આપણે એસ્ટ્રોલોજી પ્રમાણે ચાલીએ છીએ અને એસ્ટ્રોલોજીમાં આજે કોસ્મિક એસ્ટ્રોલોજીમાં જે સંજ્ઞા છે તે સ્નેક, કયા જન્મ વર્ષના લોકો આ સ્નેકની સંજ્ઞામાં આવે છે તે જાણીશું. સર્વપ્રથમ આજે વાત કરીશું આપણે પંચાંગની. શું કહી રહ્યું છે આજનું પંચાંગ કાલના દિવસ માટે? તો પહેલાં તો પંચાંગમાં કાલે તારીખ 3/8/2025, 3/8/2025 ને વાર રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે શ્રાવણ સુદ નોમ છે. દિવસ સરસ મજાનો છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નનેય મૂળાક્ષર વિશાખા નામનું નક્ષત્ર છે. હવે જો તમે શુક્લ નામનો કાલે યોગ જોઈ શકશો, કૌલવ નામનું કરણ જોવાશે. વિછુડો કે પંચક નથી, પણ ફરી એકવાર જ્યારે વૃશ્ચિકનો ચંદ્ર બેસે એટલે વિછુડો બેસે, પંચક ના આવે. પંચક ક્યારે આવે? જ્યારે કુંભ રાશિ અને મીન રાશિનો ચંદ્ર હોય ત્યારે પંચક હોય, અને જ્યારે વૃશ્ચિક રાશિનો ચંદ્ર હોય ત્યારે વિછુડો હોય. દર્શક મિત્રો, આ સરસ મજાનું તમને સમજાવ્યું. તો વિછુડામાં આપણે કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્ય ના થાય, અને આમે અત્યારે ચતુર્માસ ચાલે છે એટલે આમે કોઈ સારા કામ નહીં થાય. એનું ખાસ ધ્યાન રાખીશું. સૂર્ય હાલમાં તમે જુઓ તો અત્યારે કર્ક રાશિમાં ભ્રમણ કરે છે અને ચંદ્ર જે છે કાલે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. 6:10 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 થશે. 2:30 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:16 થશે. 12:19 1:12 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ સાંજે 5:41 7:20 રાહુકાળ રહેશે. ફરી એકવાર, રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં થાય ત્યાં સુધી લાંબી મુસાફરી કરવાનું ટાળજો. ખાસ વસ્તુનું ધ્યાન રાખીશું. અને બીજું કે રાહુકાળમાં જો કોઈ નાના મોટા કામ કર્યા તો પછી આગળ જતાં તકલીફ પડે. તો આ વસ્તુનું બી ધ્યાન રાખીશું. દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે આ બધાનું. એકંદરે કાલે દિવસ મધ્યમ. ભગવાનની ભક્તિ કરવા માટે સૂર્યનારાયણ ભગવાનની શક્તિ ભક્તિ કરવી હોય તો થાય એટલી કરો, લાભ જોવાશે. હવે વાત કરવાની છે આપણે દિન વિશેષની. દિન વિશેષમાં શું કહી રહ્યા છે? તો ભાઈ કાલનું દિન વિશેષ ભગવાન સૂર્યનારાયણને અર્પિત છે. સૂર્યનારાયણને જળ ચડાવો. જળ ચડાવતા ચડાવતા 12 સૂર્યનારાયણના મંત્ર છે. 12 મંત્રો છે ને એ બધી 12 એનર્જી છે. 12 એના વાઇબ્રેશન સાથેની એ એનર્જી ઊભી કરે છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, એવા 12 મંત્રો એની પોતાની 12 અલગ એનર્જી ઊભી કરે છે. માટે જ્યારે પણ જળ ચડાવો ત્યારે સૂર્યનારાયણના 12 નમસ્કાર મંત્ર બોલીને જળ ચડાવવાનું રહે છે. હવે કાલે દિવસ રાતના ચોઘડિયાની આપણે વાત કરીએ તો જે પ્રથમ ચોઘડિયું છે તે પહેલું લાભ ચોઘડિયું છે, સવારના 9:28 થી 11:06 કલાક. બીજું અમૃત ચોઘડિયું દર્શક મિત્રો 11:06 થી 12:45 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:25 થી 4:03 કલાકનું છે. તો આ 3 ચોઘડિયા સવારના થયા. હવે રાત્રિનું ચોઘડિયું જે છે એ શુભ ચોઘડિયું પહેલું 7:20 થી 8:41 અને બીજું અમૃત ચોઘડિયું 8:41 થી 10:03 કલાકનું છે. તો આ રાત્રિના ચોઘડિયા થયા. ફરીવાર દિવસ રાતના ચોઘડિયા આપણે એટલા માટે કે કોઈ પણ પ્રકારનું ક્યાંક નાનું મોટું કામ કરવું છે. કોઈ નવા કામ તો થઈ ના શકે, પણ સમજો કોઈક જોડે મીટિંગ કરવી છે, કોઈકને કાલ રવિવાર છે, મળવાનો સમય છે, કોઈક એવી વાતો પર, એકદમ ગંભીર વાતો પર, કોઈ મુદ્દાની વાતો કરવી છે, તો આ ચોઘડિયામાં કરો ને તેનું ફળ સારું મળે. તો દર્શક મિત્રો, એના માટે આપણે આ દિવસ રાતના ચોઘડિયા હોય છે. માત્ર માંગલિક કાર્ય નહીં, કોઈ પણ કાર્ય જેમાં આપણને સફળતા જોઈએ, જેમાં આપણે વિજયી ભવ થઈએ, એના માટેના ચોઘડિયા છે. હવે વાત કરવાની છે આપણે ફરી એકવાર. કાલે આપણે 6 સંજ્ઞા પૂરી કરી. કાલે આપણે કોસ્મિક એસ્ટ્રોલોજી. કોસ્મિક એસ્ટ્રોલોજી શું છે પહેલાં તમને હું સમજાવું. કોસ્મિક એસ્ટ્રોલોજી કરીને એક ચોપડી છે જે દરેક નાની નાની વસ્તુનું સરસ વર્ણન જેમાં લખેલું છે. અને એમાંનું એક વર્ણન છે ચાઇનીઝ, જાપાનીઝ અને ઇન્ડિયો વેસ્ટર્ન એસ્ટ્રોલોજીના ભાગરૂપે કે જે લોકોનો જન્મ વર્ષ
જે લોકોનું જન્મ વર્ષ અમુક સાલોમાં થયું હોય એવા વ્યક્તિઓની લાક્ષણિકતા શું હોય, એવા વ્યક્તિઓ કેવા હોય અને એવા વ્યક્તિઓ શું શું કરી શકે છે. તો એકદમ સરસ મજાનું આ આઉટ ઓફ બોક્સ કોન્સેપ્ટ છે. આજ સુધી કોઈ પણ ટીવી સ્ક્રીન ઉપર આવા કોન્સેપ્ટ નથી ચાલ્યો કે આવું કોઈ ચાઇનીઝ જાપનીઝથી અડોપ્ટ કરીને નવી તમને પીરસવાનું કોઈએ હજી સુધી રજૂ નથી કર્યું. તો આપણે એવી નવી વસ્તુ પીરસી રહ્યા છે તમને લોકોને, જેથી તમને પણ મજા આવે, તમે પણ આપણો કાર્યક્રમ નિત્યક્રમ જો છો તો કંઈક નવું જાણવા મળે. મારો ઉદ્દેશ એ હોય કે તમે જ્યારે આ અડધો કલાક તમારો સમય આપો છો તો એ અડધો કલાકમાંથી કંઈક એવું જ્ઞાન લઈને જાઓ જે તમારા જીવનમાં મદદરૂપ થાય. તમને તમારા અમુક નજીકના વ્યક્તિઓની જન્મ વર્ષ ખબર હશે તો એ આધારે તમે એની પોતાની શું માનસિક પરિસ્થિતિ છે, શું કરી શકે, એવી પણ તમે એની પર એક સરસ મજાની સંભાવના રજૂ કરી શકો છો. તો એના માટે છે. હવે વાત કરીએ કે આપણે 1 થી 6 સંજ્ઞા પૂરી કરી. કાલે ડ્રેગનની સંજ્ઞા પૂરી કરી. કદાચ તમે આપણો આ એપિસોડ નથી જોયો, સીધો આજે જુઓ છો, તો આપણે યુટ્યુબ પર કાલનો દિવસ કેવો લખજો મંતવ્ય ન્યૂઝમાં, એને સબસ્ક્રાઈબ કરજો તો તમને ચોક્કસથી એ બધા આગળના એપિસોડ પણ બતાવવા લાગશે અને એમાં બી તમે જોઈ શકો છો તમારું જન્મ વર્ષ કયા પેલા સંજ્ઞામાં છે. હવે આજે છે સ્નેકની સંજ્ઞા સાપ. અને સાપ એટલે તમે જુઓ કે આપણે બહુ ભારતીય સંસ્કૃતિમાં પણ, ચાઇનીઝ સંસ્કૃતિમાં અને જાપનીઝ સંસ્કૃતિમાં પણ સાપનું મહત્ત્વ પહેલેથી સમગ્ર વિશ્વમાં, પછી ઇજિપ્તની સંસ્કૃતિ હોય ને તો પણ એમાં જ સાપનું મહત્ત્વ વધારે રહેલું છે. શું છે કારણ? કારણ કે એવું કહેવાય છે કે પહેલાં પૃથ્વીલોક કરતાં જ્યારે આ સર્પલોક હતો અને સર્પલોકમાં સૌથી વધારે શાસન ચાલતું હતું અને સર્પલોકમાં એટલી બધી શક્તિ હતી કે પૃથ્વીના દરેક વસ્તુને તે સંચય કરી શકતે, માટે મહત્ત્વ છે. ને તેથી જ આપણે સાપને અત્યારે એક દેવ તરીકે પૂજીએ છીએ. એનું કારણ પણ આ જ છે. તો આજે સાપની સંજ્ઞા વિશે લઈશું. 7 નંબરની સંજ્ઞા છે. કયા જન્મના વર્ષ એ સંજ્ઞામાં આવે છે તેનું પહેલાં તો આપણે વર્ષ જોઈશું. કયા વર્ષ છે? તો જે પ્રથમ વર્ષ છે તે 1953, 1965, 1977, 1989, 2001, 2013 અને જે આ જન્મમાં 2025નો જન્મ વર્ષ, એમાં જે લોકો જન્મ્યા છે તે પણ સ્નેકની એટલે કે સર્પની સંજ્ઞા સાથે જોડાયેલા છે. ફરી એકવાર જન્મ વર્ષ બોલી જાઉં છું દર્શક મિત્રો. 1953, 1965, 1977, 1989, 2001, 2013 અને 2025. બરાબર. શું કહી રહી છે આ સર્પની સંજ્ઞા, સ્નેકની સંજ્ઞા? જાણીશું. ઇફેક્ટિવ નેગોશિએટર્સ. 10 રૂપિયાની વસ્તુ લેવા જાય ને તો 9 રૂપિયામાં લઈને આવે એ બધા સર્પવાળા. 10 રૂપિયાની જો વસ્તુ તો એ ડિસ્કાઉન્ટ ક્યાં મળે, ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે અને સારી જગ્યાએ સારું ડિસ્કાઉન્ટ ક્યાં મળે છે, એવા લોકો હોય તો સમજી લેવાનું કે દે આર કમ વિથ સ્નેક ફેમિલી, સર્પની સંજ્ઞા સાથે જોડાયેલા છે અને એમના જન્મ વર્ષ આ જ હોય. ફરીવાર અમુક લોકો જબરદસ્ત બાર્ગેનિંગ કરે. 50 રૂપિયાના કિલો બટેકા હોય ને, અત્યારે તો ખબર નહીં 30 રૂપિયા કિલો બટેકા ચાલે છે, તો 30 રૂપિયાના બી 25 રૂપિયામાં લઈ આવે. એવા બધા જે જોરદાર નેગોશિએટર હોય એ લોકો સર્પની સંજ્ઞા સાથે જોડાયેલા છે. 1953, 1965, 1977, 1989, 2001, 2013 અને 2025 વાળા ઇફેક્ટિવ નેગોશિએટર હોય. બીજું, પોલિટિકલ સક્સેસ એમને બહુ સારી મળેલી હોય. કાં તો રાજકીય ક્ષેત્ર પર એમનો દબદબો હોય, કાં તો રાજકીય ક્ષેત્રો સાથે જોડાયેલા હોય અને રાજકીય વ્યક્તિઓ સાથે સંપર્ક બહુ સારા હોય, એટલે એમને પોલિટિકલ સક્સેસફુલ માણસો બનાવવામાં આવે છે. રાજનૈતિક ઇતિહાસમાં તમે જોશો તો જે લોકોના જન્મ વર્ષ 1953, 1965, 1977, 1989, 2001, 2013 ને 2025 વાળા વધારે જોવા મળશે, કારણ કે તે લોકો પોલિટિકલ ખૂબ સફળતા મેળવી ચૂકેલા હોય અને દરેક સમયમાં, દરેક વિપત્તિમાં, દરેક પરિસ્થિતિમાં તે એમનું મગજ ખૂબ ક્લિયર રાખીને આગળ વધતા હોય છે. એવું નથી કે દુઃખ આવ્યું એટલે ભયભીત થઈ ગયા કાં તો આકુળ વ્યાકુળ થઈ ગયા. પરિસ્થિતિનું નિર્માણ કોઈ પણ થયું
પણ તેનું એકદમ ક્લિયર વિઝન રાખીને ચાલતા વ્યક્તિઓ હોય જે લોકોનો જન્મ આ વર્ષમાં થયો હોય, તેમને સુખ અથવા તો દુઃખ એમાં જાજો ફરક દેખાય નહીં. તેમનું લાઈફ, તેમની વિઝન ખૂબ તૈયાર હોય, રેડી હોય. અચ્છા, ગુડ વિથ ફેમિલી અને બિઝનેસ ઇકોનોમિક્સ. પારિવારિક મિત્રતા એમને બહુ સારી હોય. પરિવારના વ્યક્તિઓને આગળ લઈ જવાની એક તૃષ્ણા હોય તેમને, કે આપણો પરિવાર આપણા સમાજમાં કઈ રીતે ઊંચો આવે, આપણા પરિવારના વ્યક્તિઓ સમાજમાં કઈ રીતે ઊંચા આવે, તે માનસિકતા એમની નિત્યક્રમ ચાલતી હોય છે. અને સાથે વેપારી ધંધામાં બિઝનેસ ઇકોનોમિક્સ કહેવાય, એ બિઝનેસ ઇકોનોમિક્સમાં બહુ જ સારા હોય. એટલે કે એમને ઇકોનોમિક્સનું નોલેજ, શેરબજારનું નોલેજ અને બિઝનેસનું નોલેજ, ત્રણેયનું નોલેજ બહુ જ સારું હોય. સાથે રિવેન્જર્સ હોય. એકવાર તમે જો એમની પાછળ કંઈક કરી નાખ્યું, આંખે ખૂંચી ગયા, તો એ આંખે તમને જ્યાં સુધી પેલો કણો બહાર ના કાઢે ને ત્યાં સુધી એ જપે નહીં. રિવેન્જર્સ. સ્નેક કેવો હોય? રિવેન્જર, ફૂલ રિવેન્જર. એમની સામે કશું બહુ આવું નહીં. જે લોકોનો જન્મ વર્ષ 1953, 1965, 1977, 1989, 2001, 2013 ને 2025 હોય. અચ્છા, જેલસ અને અનફર્ગિવિંગ હોય. હા, જેલસ હોય, સૌથી વધારે જેલસી હોય, અનકમ્ફર્ટેબલ થઈ જાય અને જલ્દી માફ ના કરે. એક વખત ખૂંચી ગયું, મેં કીધું ને આંખમાં કણાની જેમ ખૂંચ કરે કોઈ વ્યક્તિ અને કાઢે પાર. એટલે એમની જોડે બહુ જલ્દી ઝઘડો કરવો નહીં. જે લોકોનો જન્મ વર્ષ 1953, 1965, 1977, 1989, 2001, 2013 ને 2025 હોય. અને સેલ્ફિશ પણ થોડાક હોય છે. પોતાનો સ્વાર્થ પહેલાં વિચારે અને અન્યનું બીજું પછી વિચારે. પહેલાં એમના લોકો, પહેલાં એ અને પછી બીજા. અને એમનો ડ્રેસિંગ સેન્સ બહુ જ સારી હોય. સુંદર મજાની ડ્રેસિંગ સેન્સ જો હોય તો આવા વ્યક્તિઓની હોય છે. શાર્પ ડ્રેસર્સ હોય છે, તે એકદમ સારી ડ્રેસિંગ સેન્સ કરી જાણતા હોય છે અને બહુ જ સારી રીતે તેમનો પ્રભાવ બહાર પડતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી સ્નેક વિશે. આવતીકાલે ફરીવાર 8મી સંજ્ઞા છે જે છે રા, એ શું છે અને શું કહી રહી છે 8મી સંજ્ઞાવાળી વ્યક્તિઓ, તે આવતીકાલે જાણીશું. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. પહેલી રાશિ મેષ રાશિ શું કહી રહી છે કાલે મેષ રાશિ, એનું રાશિ ભવિષ્ય છે. એક તો પરિવારમાં સુખ શાંતિ એમની બહુ સારી જળવાઈ રહે. બીજું, સમાજમાં સન્માન પ્રાપ્ત થાય. કામમાં ક્યાંક અડચણ આવે, આવતું કામ અટકી જાય અથવા તો કામમાં નાની મોટી તકલીફો પડે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થશે. આસમાની શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિને માનસિક પરેશાની રહી શકે છે. કરિયરને કારણે તણાવ અનુભવી શકાય છે. ઓફિસમાં રાજનીતિમાં ફસાઈ ના જાઓ, તેનું ધ્યાન રાખજો. દલીલોમાં ના પડવું, ખોટી દલીલબાજી ના કરવી કોઈની જોડે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળે. ધારેલું કામ બહુ જ સારી રીતે તમે કરી શકો છો. સલાહ લીધા વગર કાર્ય નથી કરવું. કોઈ પણ કામ કરો, સલાહ લીધા વગર ના કરશો. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનું રાખો. પોતાનું જે તમારો ધાર્મિક કાર્યક્રમ છે અથવા તો કોઈ ધાર્મિક કામો થઈ રહ્યા છે ત્યાં તમારી હાજરી જરૂરી છે. મિથુન રાશિ, કાર્યોની પ્રશંસા થશે. ક્રીમ શુભ કલર શુભાંક 7 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી મિથુન, કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિને કાલે ઉતાવળિયા કોઈ કામ ના કરે. ઉતાવળિયા પગલાં હેરાન કરે. શાંતિથી. કર્ક રાશિવાળા છે ને વધુ પડતી લોકો પાસે અપેક્ષા રાખે ને હેરાન થાય છે. તો બહુ જલ્દી લોકો પાસે અપેક્ષા ના રાખવી. અને અપેક્ષા માણસને છે ને તું એટલે કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક અંદરથી ખોખલી બનાવી દે. તો એ ખોખલી તમને ના બનાવે તેનું ધ્યાન રાખજો. છેતરપિંડી કોઈ ના કરે. ફરી એકવાર, કર્ક રાશિ, કોઈ છેતરપિંડી ના કરે. પૈસા આપતા લેતા પહેલાં 100 વાર. હા, અથવા તો કામકાજમાં કોઈ ધંધામાં કોઈ છેતરપિંડી ના થાય. જીવનસાથી જોડે દિવસ બહુ સારો થશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિ માટે દિવસ સારો છે, ઉત્તમ છે. નાના મોટા લાભ સિંહ રાશિને દેખાય છે. એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થાય. 2-3 જગ્યાએથી ધન પ્રાપ્ત થાય.
નવા કામ શરૂ કરી શકો છો અને સારું રહેશે, મન પ્રસન્ન રહેશે. કાળો શુભ કલર, શુભાંક 9. કન્યા રાશિને અચાનક ખર્ચા આવીને ઊભા રહે છે. કન્યા રાશિ નાના મોટા કેટલાક ખર્ચા આવી શકે છે. બીજું, અડચણોના કારણે ચિંતા ના થાય તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો તમારાથી નારાજ ના થાય અને જીવનસાથીની તબિયત ખૂબ સાચવવાની. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે મેષથી કન્યાની. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે, જે આપણા ફોન કોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તો વાત કરીશું એવા દર્શક મિત્રો જોડે. પ્રથમ દર્શક મિત્રને જોડીશું, મૂંઝવણ દૂર કરીશું. હેલો હેલો હેલો. હા બોલો. હા, બેબી વિશે પૂછ્યું છે. શું છે બેબીની જન્મ તારીખ? 9/9/97. 9/9/97. સમય શું છે? જન્મ ટાઈમ છે સવારે 7:50 અને સ્થળ છે સુરત. સરસ. શું પ્રશ્ન છે, બોલો બેન. હેલો. એનો પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે થશે? એનો શનિ છે ને, એનો શનિ એ 12મા સ્થાનમાં સૂર્ય, રાહુ અને સપ્તમ ભાવમાં એના મંગળ, એટલે એને બહુ સમસ્યા ઊભી કરે. એની તમે કુંડળી જો તો વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 7મની તિથિ અને મંગળવારના દિવસે એનો જન્મ થયો હતો. વાર મંગળવાર હતો. બીજું કે એની કુંડળીમાં જે પ્રમાણે અત્યારે ગ્રહ દશા ચાલી રહી છે બેન, એને હાલમાં તો લગ્નના યોગ છે નહીં. થોડોક સમય આપો, 6-12 મહિનાનો સમય આપો, ત્યાં સુધી એના લગ્ન થઈ જશે. 2 વસ્તુ કરવાની છે નિત્યક્રમ પ્રમાણે. એક સૂર્યનું યંત્ર તેની પાસે રખાવડાવો, એક સૂર્યનું યંત્ર એની પાસે રાખે અને રોજ એને લાલ કંકુનો ચંદનનો ચાંદલો કરે. અને બીજું, દર મંગળવારે તમારા જે તે કુળદેવી છે તેને જોડિયો દીવો કરે અને લાલ ચુંદડી ચડાવે. આટલું કરે. દર મંગળવારે તમારા કુળદેવીને એના હાથથી જોડિયો દીવો કરવાનું કહેજો અને લાલ ચુંદડી ચડાવવાનું કહેજો એને. 1 જ વર્ષની અંદર તમને સારા સમાચાર મળી જશે. આટલું કરો, લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્રોને જોડીશું. હલો હેલો. હાજી. હા, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. કેમ છો બેન? મજામાં? બસ મજામાં. મારા બાબા પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? બાબાની જન્મ 21/12/93 છે. હા. સમય? જન્મ સમય રાત્રે 12 વાગ્યાનો છે. એક્ઝેક્ટ 12 વાગે છે? હા. હા. જન્મનું સ્થળ બોલો. સ્થળ ભાવનગર છે. શું પ્રશ્ન છે? લગ્ન. મકાન યોગ ક્યારે છે ને સંતાન યોગ ક્યારે છે? મકાન યોગમાં તો જો હવે મંગળ અત્યારે 5મ સ્થાનનો ધનનો બેઠો છે અને ગુરુ 3જા સ્થાનમાં બેઠો છે. એટલે હાલમાં મકાન યોગના તો યોગ ચાલી જ રહ્યા છે. 5મે મંગળ આવ્યો અને ગુરુ પણ સારો થયો, એટલે મકાન યોગ ચાલી રહ્યા છે ડિસેમ્બર 2025 સુધી. એટલે આ સમયમાં મકાન તો થઈ જ જશે. દર મંગળવારે એને કહેવાનું કે કેસરી ધજા હનુમાનજીને ચડાવે, જેથી લાભ થાય. તો આટલું કરાવજો. સંતાનમાં સાહેબ અત્યારે સૂર્ય મંગળ જોડે છે, એટલે સંતાનમાં હાલમાં અત્યારે ક્યાંક ને ક્યાંક થોડુંક સાચવો. આવતા વર્ષે સંતાનનું એને વાંધો નહીં આવે, સારા સમાચાર મળશે અને લાભ પણ થશે. તો 1 વર્ષ હજી થોડીક સંતાન માટે રાહ જોવાની છે. તો ફરી એકવાર અન્ય દર્શક મિત્રો જોડે આપણે વાત કરીશું. હેલો. હર હર મહાદેવ. હવે વાત કરીએ આપણે રાશિ ભવિષ્ય વિશે. આપણા ખાસ દર્શક મિત્રોને એમની દરેક મૂંઝવણ દૂર કરી. તુલા રાશિ, સારા સમાચાર, શુભ સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. વધતા ખર્ચા ઉપર કાપ મૂકવાનું રાખજો. મિત્રો સાથે બહાર હરવા ફરવા જઈ શકાય અને વાહન સાવધાનીપૂર્વક ચલાવજો. એકદમ ધીમેથી સારી રીતે સાધન ચલાવવાનું રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને વાણીમાં કઠોરતાનો ભાવ. અમુક વખત એવું બોલાઈ જાય છે કે જેના કારણે અમુક વાર હેરાન થવાય છે. તો વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે. વાતચીતમાં સંયમિત રહેવું. વસ્ત્રો અને આભૂષણો તરફ તમારું વલણ વધે. નોકરીમાં અધિકારીઓની મદદ મળશે. નોકરીમાં કોઈ એવા વ્યક્તિઓ તમને લાભ આપી જાય અથવા તો એવી લાભની વાતો થાય. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિ, વિકાસનો માર્ગ ખુલે, વિકાસના રસ્તા ખુલે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહે. વેપારમાં સાવધાનીથી ચાલવું. નવા રહસ્યો બહાર આવી શકે છે. લીલો શુભ કલર, શુભાંક 4 છે.
હવે વાત કરીશું આપણે અન્ય 3 રાશિની, જે મકર, કુંભ અને મીન છે. મકર કુંભ રાશિને વિરોધી અથવા શત્રુ હાવી ના થાય. કાલે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારા જ લોકો તમને કાલે હેરાન ના કરે. કાલે હરતા ફરતા ચાલતા ધ્યાન રાખજો, શારીરિક ઈજા ના થાય. સતર્ક અને સાવચેત રહેવું, સમસ્યાઓને શાંતિથી ઉકેલવી. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, ખાનપાનમાં સંયમ રાખવું, માન સન્માન પ્રાપ્ત થાય, આવકના સાધનોમાં વધારો થાય, ભાગ્યવર્તક યાત્રાઓના લાભ છે અને લાલ શુભ કલર, શુભાંક 2 છે. છેલ્લી રાશિ મીન રાશિ, શત્રુઓ લાભ આપે, શત્રુઓ થકી કોઈ એકાદ તમાર વિજેતા મેળવો. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે, તમારી પોતાની તરફેણમાં કોઈ પણ સમસ્યા ચાલી રહી છે તો એ રહેશે. હિંમત હારવાની નથી, જે થશે તે સારું થશે અને જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. તમારા કામથી ખૂબ પ્રસન્ન રહો, તમારા કામથી ખૂબ સારી રીતે તમે વાત કરી શકો. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે કાલનો દિવસ, દરેક દર્શક મિત્રોને જણાવ્યું. હવે જે લોકોનો જન્મ દિવસ આવતીકાલે છે, એટલે કે જે લોકોનો જન્મ તારીખ 3/8 છે, તે માટે કેવું રહેશે એમનું ભવિષ્ય, તો આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ જેનો જન્મ તારીખ 3/8 છે એવા લોકોનું જન્મ વર્ષ આવતીકાલનું કેવું રહેશે. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હવે જે લોકોનો કાલે જન્મદિવસ છે, એક સરસ મજાનું ટેરોટ ઉપાડું ભાઈ, અને આપણે જોઈશું કે ધ હાઇટ ઓફ રેઝિસ્ટન્સ બહુ સારું કાર્ડ કહેવાય. મેજર અલ્કાનાનું એક આ કાર્ડ છે, ધ હાઇટ ઓફ રેઝિસ્ટન્સ. અને શું કરે છે આપણી આ ડિયર એન્જલ્સ, જેનું પણ આવતીકાલે એટલે કે 3/8 જન્મ વર્ષ છે. પહેલું લખ્યું છે ઇન્ટ્યુશન. આ વર્ષે તમને અમુક પહેલેથી જ ખબર પડવા લાગશે કે શું થવાનું છે, શું થઈ રહ્યું છે. ઇન્ટ્યુશન પાવર જે માણસનો આગમ થાય એટલે કે ઉદ્ભવે, તે લોકોને અમુક વસ્તુઓ પહેલેથી ખબર પડશે. તો કાલે જે લોકોની જન્મ તારીખ 3/8 છે એ લોકોને પહેલેથી અમુક વસ્તુઓ ખબર પડવા લાગશે. બીજું, તમારા જ્ઞાનમાં વધારો, અને સાચો ખજાનો હું મારી રીતે માનું તો એ જ્ઞાન છે. તમારી પાસે સાચું જ્ઞાન હોય તો તમે આ પૃથ્વી ઉપર રાજ કરી શકો છો. તો સાચું જ્ઞાન એ તમારી સફળતાની ચાવી છે. તો સાચું જ્ઞાન મેળવશો. સાથે તમારા પરિવારને આગળ લઈને કોઈ સારા કામ કરશો. ઘરમાં કોઈ નવું સાધન, નવી વસ્તુ કે નવું પછી મકાન, જમીનના યોગ બને છે. વર્ષ સારું, 2025નું આ વર્ષ તમારા માટે સારું રહેશે. જેનો પણ જન્મ વર્ષ આવતીકાલે 3/8 છે. શું કરવાથી લાભ થશે, તો જેનો પણ કાલે જન્મ વર્ષ છે, દર રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરશે અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે. તો આટલું કરવાથી આખું વર્ષ સારું અને લાભદાયી જોવાશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. 7મી સંજ્ઞા સ્નેક, સાપ, કયા જન્મના લોકોને કેવું ફળ આપે એ વિશે જણાવ્યું અને આપણા દર્શક મિત્રોને મૂંઝવતા પ્રશ્નો દૂર કર્યા. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમ ગમ્યો હશે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ સટીક સમાચાર આપના દ્વાર ઉપર. જોતા રહો, માણતા રહો. હર હર મહાદેવ.